પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજ તાલુકામાં વીજ બિલ બાકી હોવાથી ભરપાઈ નહીં કરી શકેલા ગ્રાહકોના વીજ મીટર કનેક્શન રદ થઈ ગયા હતા. તેમના બાકી વીજ બિલ લોક અદાલત માધ્યમથી વીજ બિલના બાકી નાણાં ભરવાની પ્રક્રિયા હાથ ધરાતા જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર દ્વારા સતત ચોથી વાર લોક અદાલતમાં જરૂરિયાતમંદ ગ્રાહકોના નાણાં ભરી એક માનવતાની મહેક ફેલાવી અજવાળા પાથરવાનું પ્રશંસનીય કામગીરી કરી હતી. હારીજ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલ કચેરી દ્વારા ગ્રાહકોના વીજ બિલ નીકળતા નાણાં ભરપાઈ નહીં કરી શકનાર ગ્રાહકોના વીજ બિલ દંડ, પેનલ્ટી, વ્યાજની રકમનો બોજ બની ગયો હોય છે, જેના યુજીવીસીએલ દ્વારા કેસ કરવામાં આવે છે અને નોટિસો પણ જારી કરવામાં આવતી હોય છે. તેના કેસો લોક અદાલત મારફતે સમાધાન કરવાની દંડ, પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપી નાણાં વસૂલ કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને દર 3 માસે લોક અદાલત યોજાય છે. હારીજ કોર્ટ ખાતે યોજાયેલ સતત ચોથી વખત લોક અદાલતમાં 143 ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાંથી 60 જેટલા ગ્રાહકો હાજર રહેતા સમાધાન પ્રક્રિયાના રૂપે જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર દ્વારા 60 ગ્રાહકોના 143,000 નાણાં ભરવામાં આવ્યા હતા. છેલ્લી યોજાયેલી 3 લોક અદાલત મુજબ 11 જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં 60 ગ્રાહકોના 1.40 લાખ, 13 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી લોક અદાલતમાં 41 વીજ ગ્રાહકોના 3.60 લાખ અને 13 ડિસેમ્બરના રોજ 9 ગ્રાહકોના 25,000 મળી 3 લોક અદાલત મારફતે કુલ 109. ચોથી લોક અદાલતમાં 60 ગ્રાહકોના 1.43,000 નાણાં મળી ચોથી તબક્કાની મળી કુલ 8 લાખ જેટલી વીજ બિલ રકમ ભરીને જરૂરિયાતવાળા પરિવારના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કામ કરેલ છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.